લોટ બાંધ્યા વગર, મસાલો ભર્યા વગર અને વણ્યા વગર એકદમ નવી રીતે ફૂલેલા આલુ પરાઠા આજે આપણે તૈયાર કરીશું। સાથે આપણે અહીંયા એકદમ ચટપટું વઘારેલું દહીં પણ તૈયાર કરવાના છીએ। અને તમે જુઓ આ આલુ પરાઠા એકદમ સોફ્ટ બને છે। કલાકો સુધી આ આલુ પરાઠા આવી રીતે સોફ્ટ જ રહે છે અને એકદમ ચટપટા દહીં સાથે ખાવાની તો તે ખૂબ જ મજા પણ આવે છે। તો ફ્રેન્ડ્સ, આ નવી રીતે બનતા ટેસ્ટી ચટપટા આલુ પરાઠા અને દહીંની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો। વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો સૌપ્રથમ અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે। આ રીતે કપ ભરીને લોટ હોવો જોઈએ અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું। બધી વસ્તુ માપ સાથે લેવાની છે, એટલે 1 કપ ભરેલો ઘઉંનો લોટ તેમાં આપણે આ રીતે પાણી ઉમેરવાનું છે। તો આ 1 કપ મેં પાણી લીધું છે। પાણી થોડુંક ઉમેરવાનું છે જેથી કરીને અહીંયા લોટમાં લમ્સ ના પડે અને બેટર આપણું એકદમ સરસ સ્મૂથ તૈયાર થાય। ત્યારબાદ મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી બીજું ઉમેર્યું છે અને એ પણ આપણે થોડુંક જ ઉમેરીશું અને આ રીતે વિસ્કની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું। તો 1 કપ ઘઉંના લોટમાં 1 + 1/3 કપ પાણીની જરૂર પડી છે અને મેં આ રીતે તેને મિક્સ કરી લીધું છે। તો તમે જુઓ બેટરની જે કન્સિસ્ટન્સી છે એ હું તમને અહીંયા બતાવું, એકદમ આ રીતે સ્મૂથ હોવી જોઈએ। ત્યારબાદ આ ઘઉંનો લોટ છે એટલે તેને આપણે થોડીવાર માટે પલળવા દેવાનો છે, એટલે ઢાંકીને હું તેને 15 મિનિટ માટે રેસ્ટ પર રાખું છું। ત્યાં સુધી મારી પાસે આ રીતે એક મોટી સાઇઝનું બાફેલું બટેકું છે, તેને હું એકદમ ઝીણું છીણ કરી લઉં છું। છીણ કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને બટેકાના લમ્સ બેટરમાં ના થઈ જાય, એટલે એકદમ છીણ કરીને લેવાનું। અને જ્યારે તમે તેને છીણ કરી લો ત્યારબાદ એક વખત હાથથી આ રીતે મસળી પણ લેવાનું જેથી કરીને બટેકામાં બિલકુલ લમ્સ ના રહે અને એકદમ તે સ્મૂથ થઈ જાય। હવે ત્યારબાદ હું તેની અંદર 1 ચમચી લસણનો પાવડર ઉમેરી રહી છું, ગાર્લિક પાવડર જેને કહેવામાં આવે છે। માર્કેટમાં ઇઝીલી અત્યારે બધી જગ્યાએ મળતું હોય છે। ના હોય તો તમે લસણને સૂકવીને ગ્રાઇન્ડ કરીને આ પાવડર તૈયાર કરી શકો અથવા તેની જગ્યાએ ફ્રેશ વાટેલું લસણ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા હળદર એડ કરી છે, લાલ મરચું ઉમેર્યું છે અને અડધી ચમચી મેં તેમાં થોડોક ગરમ મસાલો પણ એડ કર્યો છે। આ રીતે સ્વાદ પ્રમાણે હું તેમાં મીઠું ઉમેરી લઉં છું। તો મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો। અને ત્યારબાદ એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા પણ મેં આ રીતે ઉમેરી લીધા છે। આ બધું આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। 15 મિનિટ બાદ મેં અહીંયા બેટરને ચેક કર્યું અને તમે જુઓ બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે। હવે ત્યારબાદ જે બટેકાનો માવો આપણે તૈયાર કર્યો મસાલાવાળો તે આપણે આની અંદર ઉમેરી લઈએ અને તેને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરવાનું છે। આ જે બેટર છે તે એકદમ સરસ એકરસ થઈ જવું જોઈએ, એટલે અહીંયા હું વિસ્કની મદદથી તેને મિક્સ કરું છું અને 2 થી 3 મિનિટ મેં તેને આ રીતે મિક્સ કર્યું તો તમે જુઓ એકદમ સરસ આપણું આ જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે। તો અહીંયા આપણે લોટ બાંધ્યો નથી અને બટેકાનો માવો આપણે ભરીને કોઈ પરાઠા બનાવવાના નથી। એકદમ ઇઝી રીત હું તમને બતાવવા જઈ રહી છું, એટલે વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો। અહીંયા આપણા પરાઠા એકદમ સરસ તૈયાર થાય એટલા માટે મેં 2 ચમચી ઘી પણ ઉમેરી લીધું અને તેને પણ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે। તો બેટર આપણું રેડી છે અને હવે આમાંથી પરાઠા કઈ રીતે બનાવવાના છે એ પણ હું તમને બતાવી દઉં। તો નોનસ્ટિક તવો લેવાનો અને ગરમ કરી તેમાં આ રીતે થોડુંક પાણી ઉમેરી અને કપડાથી મેં તેને સાફ કરી લીધું અને ગેસ બિલકુલ ધીમો કરી લેવાનો છે અને આ બેટરને આપણે આ રીતે પાથરવાનું છે। તો બહુ પતલું નથી કરવાનું, પરાઠાની જેમ જ આ રીતે તે થોડુંક થીક હોવું જોઈએ। ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને ધીરે ધીરે આ પરાઠાની ઉપરની જે સપાટી છે એ આ રીતે ડ્રાય થવા લાગશે। જ્યાં સુધી આ ઉપરથી બિલકુલ ડ્રાય ન થાય ત્યાં સુધી તમારે તેને બિલકુલ અડવાનું નથી અને એક વખત આ પરાઠો એકદમ સરસ ડ્રાય થઈ જાય ઉપરથી ત્યારબાદ જ તેની સાઈડને આપણે ફ્લિપ કરીશું। તો સાઈડ આ રીતે ફ્લિપ કરી બીજી સાઈડ આપણે તેને શેકાવા દઈએ અને બીજી સાઈડ પણ તે 2 મિનિટ માટે શેકાય એટલે આપણે ફરીથી તેની સાઈડને ચેન્જ કરીશું। હવે કોઈ કિચન નેપકિનથી આ રીતે તમારે તેને બધી બાજુ થોડુંક પ્રેસ કરવાનું, એટલે તેની અંદર વચ્ચે હવા ભરાતી જશે અને આ રીતે તેમાં આપણે હવે થોડુંક ઘી ઉમેરીશું
તો જેવું તમે તેની ઉપર આ રીતે ઘી લગાવશો અને તેની સાઈડને ફ્લિપ કરશો, પરાઠો એકદમ સરસ ફૂલવા લાગશે. તો છે ને એકદમ ટેસ્ટી અને ઇઝી ઝટપટ તૈયાર થઈ જાય તેવા આલુ પરાઠા એકદમ ફૂલેલા પણ તૈયાર થાય છે. એટલે આ રીતે તમે પરાઠા ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે અને ઘરમાં 100% બધાને ખૂબ જ ભાવશે પણ ખરા. ગરમા ગરમ જ આપણે તેને હવે સર્વ કરી લઈએ. તો બીજા પરાઠા બનાવવા માટે પણ સેમ તમારે થોડુંક પાણી ઉમેરી કપડાથી સાફ કરી લેવાનું અને ત્યારબાદ તમારે તેમાં બેટર ઉમેરવાનું. તો 1 ચમચો ભરીને આ રીતે બેટર વચ્ચે ઉમેરવાનું છે. બહુ વધારે તેને ફેલાવવાનું નથી, બિલકુલ હળવા હાથે જે સાઇઝના પરાઠા જોઈએ એટલું જ ફેલાવવાનું, બહુ પતલું પણ નહીં કરવાનું. ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની સાઈડ આ રીતે ફ્લિપ કરી લેવાની છે. તો બંને સાઈડ આ રીતે થોડુંક શેકાય એટલે કિચન નેપકિનથી તેને થોડુંક પ્રેસ કરવાની અને તેમાં થોડીક હવા ભરવાની ટ્રાય કરવાની. એકદમ સરસ આની અંદર થોડીક હવા ભરાશે એટલે જેવું આપણે તેમાં ઘી ઉમેરીશું તે એકદમ સરસ ફૂલવા લાગે છે. તો આ રીતે બંને બાજુ થોડુંક શેકાય એટલે ઘી ઉમેરી લઉં છું અને ફરીથી હું બીજી બાજુ તેને આ રીતે પ્રેસ કરું છું. તો તમે જો એકદમ સરસ આ પરાઠો પણ ફૂલ્યો. સાઈડમાં થોડુંક ખુલ્યું એટલે હવા નીકળી ગઈ, બટ પરાઠો એકદમ સરસ તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આ આલુ પરાઠાની એકદમ નવી રીત છે અને જો તમને આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરજો. આલુ પરાઠાની આ રીત તમે પહેલાં ક્યારેય જોઈ છે કે નહીં એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને એક વખત ટ્રાય કર્યા બાદ તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર પણ કરજો. અને હવે આપણે તેની સાથે ખાવા માટે એકદમ ચટપટું વઘારેલું દહીં તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 1 વાટકો દહીં લીધું છે અને તેમાં આપણે ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર આ રીતે બધી બાજુ સ્પ્રિંકલ કરી લઈએ. થોડાક ફુદીનાના પાન પણ હું આ રીતે એકદમ ઝીણા સમારીને તેની ઉપર ઉમેરી લઉં છું અને ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા પણ હું આ રીતે તેની ઉપર ઉમેરી લઉં છું. ત્યારબાદ મેં તેમાં 1 નાની ચમચી આમચૂર પાવડર ઉમેર્યું છે અને 2 ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ઉમેર્યું છે અને 1 લીલું મરચું એકદમ ઝીણું સમારીને હું તેમાં ઉમેરી લઉં છું. તો આ જે વઘાર છે એ વઘાર આપણે આ દહીંની ઉપર ઉમેરી લેવાનું છે. બધી બાજુ ફેલાવીને ઉમેરીશું આ રીતે. જો વઘારેલા દહીંમાં તમને લસણ પસંદ હોય તો લસણ પણ ઉમેરી શકાય છે વઘારમાં, પણ આ રીતે તમે વઘારેલું દહીં એક વખત ટ્રાય કરજો. બહુ જ સ્વાદિષ્ટ બને છે અને પરાઠા સાથે તો ખાસ તે બહુ જ ટેસ્ટી પણ લાગે છે. તો ફક્ત 2 મિનિટમાં તૈયાર થતા આ દહીંને હું પરાઠા સાથે સર્વ કરી લઉં છું. ગરમા ગરમ પરાઠા સાથે ઠંડુ દહીં ખાવાની ખૂબ જ મજા આવશે. આ પરાઠા તમે લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો. ઝટપટ તૈયાર થાય છે એટલે ગમે ત્યારે તેને બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, પરાઠાની આ નવી રેસીપી અને વઘારેલું દહીં પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.